રાજકોટના ધોરાજીના ભાદાજાડિયા ગામે ધોધમાર વરસાદ બાદ ગામથી ખેડૂતોને પોતાના ખેતરોમાં જવા માટે મજબૂર બન્યા, જેને લઈને ભાદાજાડિયા ગામના ખેડૂતોએ અને આગેવાનોએ તેઓને મુશ્કેલીઓ માટે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાને અનેક ફોન કર્યા, પણ તેમને કોઈ જવાબ નથી મળ્યા। ત્યારે ખેડૂતોને આગેવાનોએ એવું પણ જણાવ્યું કે અમારું ગામ પાકિસ્તાનમાં આવેલું છે। ખેડૂતોએ જણાવ્યું કે રાજકીય નેતાઓ જ્યારે મત જોઈતા હોય ત્યારે દેખાય છે અને મત મળી ગયા બાદ કોઈ સાંભળતું નથી। અમારે જ્યાં રોજ વરસાદ પડતા રસ્તાના બધા ધોવાણ થઈ ગયેલા છે। 200 થી 500 ખેડૂતોને તકલીફ પડે છે કે વાડીએ કે જવાતું નથી। પંચાયતને કહી તોય કે અમારામાં ના આવે, તાલુકો કે અમારામાં ના આવે, જિલ્લાવાળા કે અમારા નામ આવે। તો હવે અમારે કરવાનું શું? આ ગામ પાકિસ્તાનમાં આવેલું છે તે કોઈ અમને જવાબ આપતું નથી, કામ થતું નથી। અમારી માગણી એ છે કે આમાં વહેલામાં વહેલી તકે અમને આ રસ્તા રિપેર થાય અને ખેતરવાડીએ જવાય એવી વ્યવસ્થા કરે। ભાદાજાડિયા ગામમાં આ વર્ષે બહુ વરસાદ થવાથી સંપૂર્ણપણે ગામના રસ્તા ધોવાઈ ગયા છે। તો માણસો ખેતરમાં કામે જઈ નથી શકતા। આજ 8-10 દિવસથી વરાપ છે, ખેતરમાં ખેડૂત ઘરે ઘરે નથી કામ કરવા માટે। આની રજૂઆત અમે ગ્રામ પંચાયતને કરેલી, ગ્રામ પંચાયત ઉઠતા જવાબ દે છે, કંઈ જવાબ નથી દેતી। આના ગામના આગેવાનોએ ધારાસભ્યને પણ ફોન કરેલો, ધારાસભ્યએ પણ ફોન નથી ઉપાડેલો। તો ગામ લોકોને બહુ